ચલો ભાઈ, ફરી એકવાર એક નવા વિડીયોમાં વેલકમ. હું છું પ્રશાંત. બરાબર, આજે તો મારા પાસે કોઈ ટોપિક એવું બેન છે નહીં. બરાબર, બે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું, કોન્ટેન્ટ ક્રિએશન, જે શોર્ટ સ્ટોરી સાથે રિલેટ કરીને બનાવું છું એવી રીતના. બરાબર, હાલાકી મને ખબર છે કે એટલી બધી સ્ટોરીઝ મારી પાસે છે નહીં, છતાં પણ એક ટાઈપનું એક માધ્યમ એક્સપ્રેસ કરવાનું, એક્સપિરિયન્સ શેર કરવાનું છે આપણા પાસે, તો આપણે કરી શકીએ છીએ. બરાબર, હાલાકે વોઇસ થોડો ઓછો આવતો હશે, મને એવો આમ ડાઉટ છે. આવી જશે, ચાલો વાંધો નહીં, એ તો જોયું જશે. બરાબર, ચાલો આજના દિવસની શરૂઆત આજે અત્યારે જોવા જઈએ તો બપોરના 2:36 જેવું થઈ ગયું. બરાબર, 1 ઓક્ટોબર. હવે 1 ઓક્ટોબરનું પહેલાં જ મહિનાના પહેલા જ દિવસે બહુ મોટું એક નુકસાન કહું. આજે જોવા જઈએ તો એમ તો બહુ જ ઓછા લોકો આવ્યા હતા કોલેજમાં. હું ગયો હતો બી ખરો કોલેજમાં. કોલેજના અંદર ફર્સ્ટ ફ્લોર ભર્યો, લેબ હતી, એટલે લેબના અંદર અમે લોકો ગયા. લેપટોપ પર થોડું બહુ કંઈ કામ હતું એ કર્યું. બરાબર, અમારે કેવું કે હવે સબમિશન નજીક આવે એટલે સબમિશન પ્લસ નવરાત્રિ પ્લસ એક્ઝામ આવશે એટલે એની તૈયારી હોય, એવું બધું ચાલે છે. એટલે હવે કેવું છે કે લોકો ઓછા આવે છે, એવું ચાલી રહ્યું છે થોડા દિવસથી, નવરાત્રિની રીતે વધારે તો. બરાબર, હવે અમે લોકો આજે ગયા તો ખરા. ચાલો, ફર્સ્ટ સ્લોટ ભર્યો. સેકન્ડ સ્લોટમાં તો બહુ એટલા બધા જણા હતા જ નહીં. ફર્સ્ટ સ્લોટમાં બી અમે લોકો 4-5 જણા લેબમાં બેઠા. સર જોડે થોડી બહુ એ કરી કે ભાઈ ડાઉટ સોલ્વ કરે, એમ તેમ કરીને કાઢી નાખ્યા અમે તો 2 કલાક. બરાબર, હવે સવારે ઉઠ્યો ને ત્યારે ફોનમાં ચાર્જિંગ ઘણું ઓછું હતું, એટલે ફોન ચાર્જ પર મૂક્યો, પણ એટલો બધો ચાર્જ નહોતો થયો, એટલે લઈ ગયો ચાર્જર કોલેજમાં જ. હવે કોલેજમાં ચાર્જર લઈ ગયો. મારો નસીબ ખરાબ કે આપણા ફોટાવા નસીબ, બારે બેગ બહાર લોબીમાં શેલ્ફ હોય ને બેગ મૂકવાનો, એમાં મૂકી રાખેલું. એના અંદર આગળવાળી ચેરમાં ચાર્જર હતું. અને જ્યારે હું મતલબ થયું કેવું કે હું મારે ઓછું હતું ચાર્જર, એટલે મતલબ બેગમાં મૂકી દીધો. બરાબર, ફોન સાથે સાથે ચાર્જર સાથે જે વસ્તુઓ જોઈતી તે બધી વસ્તુઓ મેં મૂકેલી બેગના અંદર. બરાબર, એટલે હવે આમાં થયું છે કેવું કે લોબીમાંથી કોઈકે કાઢી લીધું, કોઈકે મસ્તી કરવા માટે શું કર્યું એ ખબર નહીં. બરાબર, પણ ચાર્જર હવે મિસિંગ છે. ચાર્જર મળતું નથી. 2-3 ભાઈબંધોને ફોન કર્યા, જે ફેકલ્ટીનો લેબ હતું એ ફેકલ્ટીને ફોન કર્યો, અમારા એફઆર જે હતા એમને કોલ કર્યા છે 2-3 જગ્યાએ કોલ. કંઈ હજુ ખબર નહીં. હવે લોચો એક મોટી વાત તો એ છે કે આજે 1 ઓક્ટોબર છે, કાલે ગાંધી જયંતિ છે. હવે ગાંધી જયંતિ છે એટલે બધાને એઝ ઓલવેઝ ખબર છે કે કાલ રજા હોય. બરાબર, એટલે હવે આજે જો ઇન્સ્ટિટ્યૂટ બંધ થઈ ગયું હશે, 2:38 થઈ ગઈ. બરાબર, અને મને આ એવું બી નથી કે મને કોલેજમાં ખબર પડી કે ચાર્જર મિસિંગ છે. જ્યારે હું ઘરે આવ્યો, મતલબ એમાં કેવું હતું કે લોકો નહોતા, એટલે હું તો ચાલો ભાઈ ઘરે પાછા જઈએ, કોઈ હતું જ નહીં. બરાબર, એટલે આપણે તો ઘરે રિટર્ન આવવા માટે નીકળી ગયો. હું તો ઘરે આવ્યો, ખાધું પીધું. બરાબર, બેઠો થોડી વાર, ઊંઘ આવતી હતી એટલે થોડું બહુ કામ હતું, જોયું નોટ્સ વોટ્સ જોઈએ, એમ તેમ જોયું કે કેટલું લખવાનું બાકી છે, શું બાકી છે. બરાબર, અને પછી બેઠો થોડી વાર, પછી મેં કીધું ચાલો ભાઈ ઊંઘી જ જઈએ. બરાબર, તો ઊંઘીને ઉઠ્યો ને પછી મેં કીધું લાય ભાઈ બેગમાંથી લેપટોપ ચાર્જર બધું કાઢો. લેપટોપનું ચાર્જર, ફોનનું ચાર્જર, ઇયરબડ્સ બધું અંદર જ મૂકેલું હતું, ચોપડાઓ સાથે જ હોય છે બધું. બરાબર, એટલે મેં કીધું ચલો ભાઈ કાઢીએ તો ખરા. એમાં લેપટોપ કાઢ્યું, ચાર્જર, લેપટોપનું ચાર્જર અલગ આવે છે. બરાબર, એટલે એ કાઢ્યું. આવા ઇયરબડ બી મળ્યા, બીજી બી 1-2 વસ્તુઓ જે મારે કાઢવી હતી, ચોપડાઓ વપડાઓ એ બધું જ મળી ગયું. બેગ આખું ખંખોડી નાખ્યું, અંદરથી ચશ્મા વસમા ગોગલ્સ પહેરતા હો તો એ મળ્યું, સ્પિનર મળ્યું, એ જે મારી બધી વસ્તુઓ મૂકી રાખેલી હતી એ બધી મળી. પણ ચાર્જર ગાયબ છે. હવે ચાર્જર કોણે લીધું, કોણ પાસે છે કંઈ ખબર છે નહીં. બરાબર, એટલે સવારમાં હું કોલેજ ગયો, કોઈ એટલા બધા લોકો હતા પણ નહીં. હવે ફ્લોર પર તો કેવું કે બધા 4-5 લેબ હોય મિનિમમ, એટલે 5-6 લેબ હોય, એટલે હવે એ હિસાબથી થાય. બરાબર, એટલે શું જ કહેવાના. હવે જ્યારે પાસે હશે એ આપે તો ઠીક, બાકી હજુ હવે જો પરમ દિવસ જઈશ શુક્રવારે, તો
કરીશું. એપ્લિકેશન લખવાનું કહેશે કે કંઈ પણ લખવાનું કહેશે કે ભાઈ તમારે કેમેરા ચેક કરાવવા છે, તો એના માટે કેમેરા ચેક કરાવવા માટે કરીશું કંઈક ને કંઈક. ખબર પડશે કે કોણ પાસે ચાર્જર છે. ઇફ કોઈ વસ્તી કરવા માટે લીધું હશે તો પાછું હાલશે. એથી વધારે તો બીજું કંઈ વિશેષ તો છે જ નહીં. એટલે હવે પ્રોબ્લેમ સૌથી મોટો એ છે કે અમારી પાસે જે સેમસંગનો અત્યારે જે રેકોર્ડ થાય છે એ બી સેમસંગનો ફોન છે, બરાબર. અને એના અલાવા મારા ઘરે બીજો એક સેમસંગનો ફોન છે, પણ કેવું કે સી ટાઈપનો મારા એકલો જ સી ટાઈપનો ફોન છે, બરાબર. હવે આને જોઈએ છે ફાસ્ટ 65 GB એનો વોલ્ટ 45 65 એની યાદ બહુ સારી છે. પણ હવે એને ફાસ્ટ ચાર્જિંગ જોઈએ છે. બીજા બધા કેબલો સપોર્ટ કરે છે, પણ 2-3 કલાક 3.5 કલાક આઉટ ચાર્જિંગ ટાઈમ બતાવે છે ફૂલ થવા માટે, બરાબર. એટલે હવે સૌથી પહેલી રિક્વાયરમેન્ટ મારે જે જોઈએ છે કે મારે સૌથી પહેલાં ચાર્જર કોણ પાસે છે. ઇફ નથી તો મારે નવું લેવું તો પડશે જ, આજ નહીં તો કાલ, બરાબર. એટલે હવે હું મારા ઘરે છે એક મતલબ છે કે નોર્મલ USB to C વાળું એક વાયર કેબલ પડી રહ્યો છે. એ મેં એડાપ્ટરમાં બીજા મારો જે ફોનનો એડાપ્ટર હતો એના અંદર લગાવ્યો અને મિનિમમ બે કલાક ઉપર સમથિંગ 35-36 મિનિટ બતાવે છે. મારા ફોનમાં ચાર્જિંગ 20-25% ખરું, બરાબર. હવે આટલું તો બતાવી રહ્યું છે. હવે મારે સૌથી મોટું પહેલું તો એ કે ચાલો મેં ફેકલ્ટીને ફોન કર્યો. ફેકલ્ટીએ તો મને એવું કહી દીધું કે ભાઈ ઇફ કોઈને મળ્યું હોય તો એણે સ્ટાફ રૂમમાં કે કશે જમા કરાવ્યું હોય, પણ અત્યારે હવે કોલેજ બંધ થઈ ગઈ અને કાલે કોલેજમાં રજા છે, એટલે તું કાલે જઈશ તો બી કાલે કોઈ તને મળે નહીં, બરાબર. કાલે કોઈ તને મળે નહીં તો પછી તને જવાબ કોણ આવશે, બરાબર. એટલે હવે સૌથી મોટું એ વસ્તુ કે હવે શુક્રવારે જ્યારે 2 દિવસ વીતી ગયા હશે પછી જઈશું. પછી હવે જોઈએ છે શું થાય છે. કોઈ પાસે હોય ચાર્જર તો પાછું આપશે, નહીં આપે તો પછી નવું લેવું તો પડશે ને, આજ નહીં તો કાલ, બરાબર. બીજી વસ્તુ હવે રેકોર્ડિંગ કરવાનું એટલું બધું બન હતું જ નહીં, કારણ કે સૌથી પહેલું તો એ ચાર્જર કોસ્ટલી આવે. સેમસંગના ઓરિજિનલ ચાર્જર હતું, બરાબર. એટલે કે ચાર્જર કોસ્ટલી. બીજી વસ્તુ એ કે હવે ત્યારે કે આપણે એફોર્ડ એક ટાઈપ પર છે ત્યારે આપણે કોલ લીધો ત્યારે આપણે ચલો ઠીક છે ચાર્જર ઓરિજિનલ લઈએ કરીને ઓરિજિનલ લઈ લીધું. કેબલ બી ઓરિજિનલ હતો, બરાબર. એટલે કેબલ મિનિમમ 400 થી 500 રૂપિયા તો મિનિમમ કેબલના થઈ જાય. એડાપ્ટર 1200-1500 રૂપિયાનું હશે, બરાબર. એટલે કેબલ એડાપ્ટર બધું ભેગું કરતાં મારે 1700-1800 કે 2000 રૂપિયાનું ચાર્જર પડે ટૂંકમાં. 1700-1800 નહીં પણ આપણે મિનિમમ ગણીએ તો 1500 રૂપિયા તો ચાર્જર પાછળ ખર્ચ કરેલા હોય, બરાબર. એમાં આપણે એક વાત કહું. ઓરિજિનલ વાયર છે ને, મારા ઘરે થોડું ક્રાઉડ હતું ત્યારે ઓરિજિનલ વાયર છે ને કોઈ C2C હતું, તો એ મારો ઓરિજિનલ વાયર છે મારી પાસે હજુ પડી રહ્યો છે. એ ઓરિજિનલ વાયર ક્રેક થઈ ગયો હતો, તો મેં આ સેમસંગનો ઓરિજિનલ વાયર છે અને આનો પ્રાઇસમાં કઢાવડાયો ને તો અરાઉન્ડ 600 રૂપિયા મને પ્રાઇસ કીધો. C2C છે મારો કેબલ, બરાબર. એટલે આનાથી હવે ફોન ચાર્જ નથી થતો, બરાબર. થાય છે નો ડાઉટ, પણ સ્લો ચાર્જ થાય છે. એટલે હવે યા તો મારે એડાપ્ટર તો લેવું જ પડશે, કારણ કે એમાં થયું હતું જો કે ઓરિજિનલ પછી બીજો એક C2C વાયર લાવ્યો. ઓરિજિનલ તો ચલો હતો જ કંપનીમાંથી બોક્સમાંથી મળેલો, બરાબર. આ મેં C2C વાયર લાવ્યો હતો, બરાબર. આ વાયર લિટરલી યુ ડોન્ટ બિલીવ, આ વાયર મેં આ બગડી ગયો વાયર, આ અંદરથી ક્રેક વેક થઈ ગયો હશે. આનાથી હવે બિલકુલ ફોન ચાર્જ નથી થતો. મેં આ 4 મહિના બી નથી વાપર્યો વાયર, બરાબર. અને મેં હમણાં જ 1.5 મહિના પહેલાં છે ને નવો વાયર લાવેલો. એ સારી એવી કોઈ બ્રાન્ડ હતી અને બી 300-350નો કેબલ C2Cનો જ ખાલી આવેલો, બરાબર. ઓરિજિનલનો ભાવ એ ટાઈમે બી 600-650 મને કીધો, બરાબર. એટલે મેં કીધું ચલો ભાઈ આપણે ચલાવો કામ પૂરતું, થોડો લેટ ચાર્જ, સુપરફાસ્ટ ચાર્જ નહીં, ફાસ્ટ ચાર્જિંગ ચાલે છે, સપોર્ટ કરે છે, બહુ છે, એવું કરીને આપણે એ વાયર લઈ લીધો. હવે મારે ચોંટશે તો સાથે 2 વસ્તુની ચોંટશે અને મારે છે ને મિનિમમ 500થી 1000 રૂપિયાની ચાર્જર પાછળ ખાલી ચોંટી જવાની છે. આવું ટાઈમ ખરાબ ચાલે છે. સારો ટાઈમ હોય ત્યારે કેવું કે વસ્તુઓ પાછી મળી જાય. હમણાં થોડા દિવસ પહેલાંની જ વાત ચાલે છે. ટીચર્સ ડેના દિવસે અમે લોકો બધા ગયા હતા. એ દિવસે કેવું હતું કે બીજે દિવસ રજા હતી કે એવું કંઈક હતું, અને વરસાદ ફૂલ પડેલો એ દિવસે.
તો ભાઈ હું ટીચર બનેલો એટલે ગયેલો. હવે સેકન્ડ યરમાં અમારે ભણાવવાનું હતું. લેબના અંદર અમે લોકો બેઠા હતા. બાય મિસ્ટેક લેબના અંદર મારું લેબના અંદર જ બેગમાં મૂકેલો ઇયરબડ કંઈ કાઢતો કરતો હોય તો પડી ગયું હશે. કોઈક છોકરાને મળ્યું, બરાબર. હવે મને વાયા ખબર પડી કે કોઈક છોકરાને મળ્યું છે ખરું ઇયરબડ. કોનું છે હજુ ખબર નહીં, કેવું છે એ બી નહીં ખબર, બરાબર. એટલે મેં તો એ છોકરાને ઘણી બધી વાર ફોન કર્યો. એ છોકરો 11 વાગ્યા નીકળી ગયેલો કોલેજથી. સાંજે 6 વાગે એ ભાઈને મેં સવારથી લઈને સાંજ સુધી કોલ કર્યો ને ત્યારે મને એ વ્યક્તિનો નંબર મળ્યો અને પછી મને ખબર પડી કે ભાઈ મારા ઇયરબડ એન પાસે છે. પછી સડક 4 દિવસ રજા હતી એટલે 1 અઠવાડિયા પછી મને મારા ઇયરબડ પાછા મળ્યા. બાકી એ વખતે બી મને એવું જ લાગતું હતું કે ભાઈ કોઈ ઉપાડી ગયું એટલે ગયું. હવે આપણે ઇયરબડ નવું જ ખરીદવાનું એટલે 500-600 રૂપિયાની ચોટી જતી મને, બરાબર. બચી ગયું ઉપરવાળાની દયા. હવે આ જોઈએ છે આજે ખોયું છે, કોને મળ્યું, કોઈ કે ખેંચી લીધું, કાઢી લીધું, એ હજુ ખબર નથી. આ વિડીયો તો આજે આજે 1 ઓક્ટોબર છે એટલે 1 ઓક્ટોબરે અપલોડ કરી જ દઈશું, મને ખબર જ છે, બરાબર. કંઈ નહીં, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કંઈક નવું હશે અપડેટ તો કહીશ. અપડેટ મીન્સ કે તો શોર્ટ સ્ટોરી વધારે ઇમ્પોર્ટન્ટ મારા માટે હતી, પણ અત્યારે કેવું કે વિડીયો બનાવવો પડે એનું કારણ કે કદાચ કોઈ પાસે હોય તો તમને બી અપડેટ મળે, મને બી અપડેટ મળે એવી રીતે, બરાબર. હાલ કે મન હતું જ નહીં કંઈ, બરાબર. ચાલો મળીએ.